ઉપલેટાના વેપારી એસોસિએશન તેમજ વિવિધ સામાજિક સંસ્થાના આગેવાનો દ્વારા ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અકસ્માત બાબતે તટસ્થ તપાસ ચલાવવા આપવામાં આવ્યું આવેદન. પોલીસ કે અધિકારીઓ પાસે તપાસ ન ચલાવી જ્યુડિશિયલ તપાસની માંગ કરી તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ. ઉચ્ચ અધિકારીઓ સામે પણ એફઆઈઆર નોંધવા માટે થઈ તમામ સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપી સરકાર સમક્ષ માંગ કરી. 28થી 30 નિર્દોષ લોકોના મૃત્યુના ગુનેગાર સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવા કરાઈ માંગ. ઉપલેટાના સમસ્ત વેપારી ઉદ્યોગ મંડળ અને સામાજિક સંસ્થા દ્વારા પાઠવવામાં આવ્યું આવેદનપત્ર. આ તપાસમાં બેદરકારી દાખવતા અધિકારીઓ સામે પણ કડક પગલાં લેવા રજૂઆતો કરાઈ. ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સ પ્રમુખ વિનુભાઈ ઘેરવડા, પૂર્વ પ્રમુખ વિનુભાઈ ઘેરવડા. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડમાં પરિવારના સ્વજનો, બાળકો, મહિલાઓએ જે અગ્નિકાંડમાં મૃત્યુ પામેલ છે, આ ઘટનાને ગુજરાત આખામાં સમગ્ર ઘેરા પડઘા પડેલ છે. આ અનુસંધાને ઉપલેટા સમસ્ત ગામ વતી આજે મામલતદારને એક આવેદનપત્ર આપવામાં આવેલ છે. એમાં જણાવવામાં આવેલ કે આ ઘટનાના તમામ અધિકારીઓને એફઆરઆઈ થાય અને કડકમાં કડક સજા થાય એવી અમારી માંગ છે. આ ઘટના ગુજરાતમાં 3-4 બનેલી છે. આવી સુરતની તક્ષશિલા કાંડ, વડોદરાના હોળી દુર્ઘટના, એમ રાજકોટની પણ આ ગેમ ઝોનની ઘટના બનેલ છે. તેના પરિણામો આજ સુધી હજી કોઈ સ્પષ્ટ મળેલ નથી. તો આ ઘટનાને ધ્યાને લઈ તમામ અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં લે અને ગુજરાત સરકાર તમામ જગ્યાએ ગેમ ઝોનમાં કડક ચેકિંગ કરી અને વ્યવસ્થિત રીતે એમાં અમલવારી કરાવે એવી અમારી ઉપલેટા શહેરની ગામજનોની માંગ છે. કૃષ્ણકાંત ચોટાઈ, પ્રમુખ લોહાણા મહાજન ઉપલેટા. તાજેતરમાં રાજકોટ ગેમ ઝોનમાં બનેલા બનાવમાં 28થી 30 લોકોનો ભોગ લેવાનો તેમની દુઃખદ નોંધ ઉપલેટા શહેરના તમામ સમાજે લીધી છે અને એમના ભાગરૂપે આજે ઉપલેટા લોહાણા મહાજન, કડવા પટેલ સમાજ, ચેમ્બરના આગેવાનો, લેવા પટેલ સમાજના આગેવાનો, આહિર સમાજના આગેવાનોએ સાથે મળી અને ઉપલેટા મામલતદારને એક આવેદનપત્ર આપી અને આ બનાવમાં જે કોઈ પણ સંડોવાયા છે એની સામે કડકમાં કડક પગલાં લેવા અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે જાગૃત રહી અને જ્યાં જ્યાં જરૂરિયાત હોય તે મુજબની સાધન સંપન્ન ઊભા કરવાની માગણી કરેલ છે. અને આ બનાવમાં જો પોલીસ પાસે કે અન્ય અધિકારીઓ પાસે તપાસ રહેશે તો અધિકારીઓને બચાવવાના પ્રયત્નો કરશે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ. એટલે આ માટે જ્યુડિશિયલી તપાસ નિમાય અને કોઈ પણ અધિકારી જો આમાં બેદરકાર હોય કે એમને બેદરકારી દાખવી હોય તો એમની સામે પણ કડક પગલાં લેવા જોઈએ એવું અમે સ્પષ્ટ માનીએ છીએ. અને આ આવેદનમાં આજે મામલતદાર સમક્ષ માગણી પણ અમે કરેલ છે.